નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાત નિવાસ પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. એમપી ટાઈગર્સ અને ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા આશાસ્પદ અને વ્યવસાયિક ક્રિકેટરો વચ્ચેનો અંતર દૂર કરવા માટે ભાગીદારી કરવામાં આવી. તો બીજી બાજુ સુરતમાં હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં મેગા એક્સપોના આયોજનને ઠેકઠેકાણે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. 27 ડિસેમ્બરથી 3 દિવસીય ગ્લોબલ ઝાલાવાડ 2024ના આયોજનને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલા સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી રહી છે. તો બીજી તરફ મસાલામાં છુપાવીને પંજાબ મોકલવામાં આવ્યું હતું ડ્રગ્સ. શલાયાના ડ્રગ્સના પૈસા લશ્કરી તોબા સુધી પહોંચ્યા. એનઆઈએ તપાસ શરૂ કરી. તો બીજી તરફ 31 લાખનો ભેળસેળ યુક્ત નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપર્ટ ના કરવાનું કૌભાંડ સામે આવ્યું. શંકાસ્પદ નમૂનાઓ તપાસ માટે મોકલાયા. એફએસએલ મોકલાયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સુરતના મહેમાન બન્યા. સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે જોઈએ સમાચારો વિગતવાર. એશિયાની અગ્રણી ફ્રેન્ચાઇઝ અને એસએમઈ સોલ્યુશન્સ કંપની franchiseIndia.com લિમિટેડે બિગ ક્રિકેટ લીગ અને એમપી ટાઈગર્સ સાથે રોમાંચક ભાગીદારીની જાહેરાત કરી છે. એશિયાની અગ્રણી ફ્રેન્ચાઇઝ અને એસએમઈ સોલ્યુશન્સ કંપની franchiseIndia.com લિમિટેડ એ બિગ ક્રિકેટ લીગ અને એમપી ટાઈગર્સ સાથે રોમાંચક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે, જે સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું અને ઉદયતા ખેલાડીઓ માટે નવીન મંચો પ્રદાન કરવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે. આ સહયોગથી આશાસ્પદ ક્રિકેટરોને કુશળ વ્યવસાયિકો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન્સ સાથે પોતાનું કૌશલ્ય રજૂ કરવાની મજબૂત તક મળશે. આ પહેલા ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વનો ફાળો છે અને તે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ધોરણે પ્રતિબિંબિત કરી છે, જેમ કે બિગ ક્રિકેટ લીગ વ્યવસાયિક અને શોખીન ક્રિકેટરો વચ્ચેનો ગેપ દૂર કરે છે. છેલ્લા 26 વર્ષથી ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ભારતમાં ઉદ્યમશીલતા અને આર્થિક વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સ્થાનિક બિઝનેસમેન તેમના વ્યાપને વિસ્તરિત કરવામાં મદદ કરવું અને વ્યક્તિગત આકાંક્ષાઓને સાકાર કરવા ટેકો આપવું એ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની પ્રાથમિકતા રહી છે. ભાગીદારી અંગે franchiseIndia.com લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સચિન મૌર્યાએ કહ્યું કે અમે બિગ ક્રિકેટ લીગમાં સૌથી પ્રોમિસિંગ ફ્રેન્ચાઇઝ એમપી ટાઈગર્સને સપોર્ટ કરવા માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ. ફ્રેન્ચાઇઝ ઇન્ડિયામાં અમે હંમેશા નવી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપતી પહેલનું સમર્થન કર્યું છે. ભારતની કન્ઝ્યુમર ઇકોનોમી અણધાર્ય ગતિએ વધી રહી છે. સાથે સાથે આશાસ્પદ વ્યક્તિઓ અને બિઝનેસમેન માટે અનેક તકો સર્જાઈ રહી છે. આ સહયોગ તમારા મુખ્ય મિશન નવીનતા અને વૃદ્ધિને દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનો શારીરિક ક્રીડા સહિત સાથે સંકલિત છે. એમપી ટાઈગર્સ બિગ ક્રિકેટ લીગ 2024માં પોતાનો દબદબો કાયમ રાખવા માટે તૈયાર છે. ક્રિકેટ લેજન્ડ યુસુફ પઠાણ તેમની આગેવાની કરી રહ્યા છે, જ્યારે ટીમમાં સ્ટુઅર્ટ બિન્ની, નમન ઓઝા અને પવન નેગી જેવા અનુભવી ખેલાડીઓ ટીમની શક્તિમાં વધારો કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં એમપી ટાઈગર્સના પ્લેયર્સોએ જણાવ્યું કે બિગ ક્રિકેટ લીગ સ્થાનિક ટેલેન્ટ અને વિકાસ પ્રદર્શન કરવા માટે એક ઉત્તમ મંચ છે. કેપ્ટન તરીકે તે મારા માટે ગૌરવની વાત છે. એક એવી ટીમનું નેતૃત્વ કરું છું જેમાં અનુભવી ખેલાડીઓ અને યુવા ટેલેન્ટ એક સાથે રમે છે. ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની સાથે આ ભાગીદારી એ યોગ્ય દિશામાં એક મોટો પગલું છે, જેનાથી ઉદયતા ક્રિકેટરોને યોગ્ય એક્સપોઝર અને તકો પ્રાપ્ત થશે. સાથે મળીને અમે ભારતીય ક્રિકેટના આગલા પેઢીના સ્ટાર્સને પ્રેરિત અને સશક્ત કરવા માટે પ્રયત્નશીલ રહીશું. બિગ ક્રિકેટ લીગ એ પ્રયોગશીલ T20 ટુર્નામેન્ટ છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન્સને સ્થાનિક ટેલેન્ટ સાથે જોડે છે.
આ નવીન લીગનો હેતુ શોખીન ખેલાડીઓને વ્યવસાયિક સ્તરે રમવાની અનોખી તક આપવાનો છે, જેમાં રમતગમતની ભાવના, કુશળતા, વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહन મળે છે. सोचना आप लोगों का है, लेकिन जो लड़के को खेलना होगा वो कभी भी ऐसा नहीं सोचेगा. वो आज भी फर्स्ट क्लास क्रिकेट खेलता है, रन बनाता है और इंडिया के लिए खेलता है. और उसके बाद में जब उसका एज हो जाता है, वो 35-36 का हो जाता है, और जब उसको ऐसा लगने लगता है कि अब मेरा नेशनल टीम के अंदर स्कोप नहीं है, तो वहां पे वो एक यंग बच्चे को चांस देने का ज्यादा करता है, और वो एक सेकंड ऑप्शन लेता है कि अब, क्योंकि वो लड़का तो क्रिकेट से लव करता है, ये तो वो ये चाहता है कि अब वो सेकंड स्ट्रीम में आके अपना क्रिकेट जारी रखे 2-5 साल, जब तक उसकी बॉडी फिट है. सर, पहले ऐसा देखा जाता था कि क्रिकेट को देश के साथ जुड़ के देखते थे. अभी आप देखो पब्लिकली भी एक ही बात होती है, ये सब कमर्शियल हो गया, आपको मजा नहीं रहा. नहीं, ऐसा नहीं है. कमर्शियल क्रिकेट को कमर्शियल तो करना पड़ेगा ना, क्रिकेटर्स के लिए भी करना पड़ेगा और बाकी लोगों के लिए भी आप देखिए आईपीएल के अंदर कितने लोगों को जॉब मिलता है. मतलब आप देखिए कोई भी T20 लीग होती है, कुछ भी होता है, तो कितने सारे लोग उससे जुड़े रहते हैं जिनका घर चलता है उससे. तो ये कमर्शियल तो आपको कमर्शियल. સુરતમાં હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એમાં એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે. સુરતની જ બે બહેનોએ એપ્લિકેશન બનાવી છે અને એપ્લિકેશન લોન્ચ કરતી વખતે વાલી ભાવુક થયા હતા. સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, જ્યારે આ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે. આ એપ્લિકેશન મારફતે સુરતમાં કઈ ઇવેન્ટ થઈ રહી છે, કઈ જગ્યાએ બિઝનેસ ફેર છે, કઈ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ ચેરિટી કરવાથી લોકોને ફાયદો થશે. આ સાથે સુરતમાં હાલમાં કયા નવા સ્થળો બન્યા છે જ્યાં પરિવાર અને મિત્રો સાથે જઈ મોજ મજા માણી શકાય, તે માટે તમામ માહિતીઓ આ એક એપ્લિકેશન પર મળી શકે છે. છેલ્લા 1 વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી અને સુરતની બે બહેનો હેલિશા અને નિશિશા દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. સુરતને વધુ એક સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનારા તમામ લોકોને મદદ મળશે. જો કે એપ્લિકેશન લોન્ચ કરતી વખતે વાલી થયા ભાવુક અને માતાએ કહ્યું, આજના ભાગદોડ વચ્ચે લોકો દીકરાને વધુ પ્રોત્સાહન આપતા હોય છે, પરંતુ અમે નક્કી કર્યું હતું કે અમારી દીકરીઓ પણ વધુ બિઝનેસ કરશે અને તેના માટે રાત દિવસ જોયા વગર પરિવારનું સપનું હતું આજે પૂર્ણ થયું છે અને તેની ખૂબ ખુશી આંખોમાં આવે અને એવા આંસુ લાવી આપ્યા હતા. મારું નામ નિશિશા છે. અમે આજે એક હાઈ સુરત એપ કરીને અહીંયા લાવ્યા છે. આપણને ખબર છે સુરત સ્માર્ટ સિટી તો છે જ, બટ સુરતને મોર સ્માર્ટ બનાવવા માટે અમે સુરતની એક એપ લાવ્યા છે. ડિજિટલ સુરત કરવાનો અમારો ટાર્ગેટ છે. આપણી સુરત ક્લીનેસ્ટ સિટી છે તો આપણને ડિજિટલ સિટી પણ બનાવવી છે. તો હાઈ સુરત કરીને એપ આવે છે કે જેની અંદર તમને સુરતમાં જે કંઈ બી નીડ્સ છે એ બધું તમને આ એક પ્લેટફોર્મ પર મળશે. આની અંદર મેઇન 5 ફીચર્સ છે સુરતના. પહેલું કે કેટેગરીઝ, કે તમારી સુરતમાં જેટલી બી કેટેગરીઝ છે, કેફે, રેસ્ટોરન્ટ, હેલ્થ, એજ્યુકેશન, ડાયમંડ, ટેક્સટાઇલ. સુરત ડાયમંડ માટે ફેમસ છે, તો ડાયમંડ, ટેક્સટાઇલ, હરેક વસ્તુ તમને આ એપમાં જોવા મળશે. એક ઓપ્શન નહીં, મલ્ટિપલ ઓપ્શન. ફોર એક્ઝામ્પલ હું તમને આપીશ, એક કેફે છે, રાઈટ. કેફેમાં આજે મને જાણવું છે કે કયા કયા ટોટલ બિઝનેસીસ છે સુરતમાં. જેટલા પણ કેફે છે બધા લિસ્ટેડ છે. હવે મને એ જાણવું છે કે મને કોઈ એરિયા સ્પેસિફિક કેફે જોવા છે, મને વેસુનો ટાર્ગેટ છે, તો હું બધા વેસુના કેફે જોઈ શકીશ. એવી જ રીતે મલ્ટિપલ કેટેગરીઝની મલ્ટિપલ ડિટેલ્સ છે. હવે આના માટે તમે લોકો યુઝર શું કરી શકો, તો જે B2B છે અને B2C છે, બંને માટે હાઈ સુરત ફ્રી છે. તમારો કોઈ નાનો બિઝનેસ છે, નાની ટિફિન સર્વિસ છે, કે તમે હોમ મેકર છો, કે તમારી બહુ મોટી બ્રાન્ડ છે, તો એ બધું તમે આ એપ પર લિસ્ટ કરી શકો છો અને એ પણ ફ્રી. તો તમારું ફ્રી લિસ્ટિંગ થશે સુરતની જગ્યા પર. નેક્સ્ટ કોન્સેપ્ટ આમાં આવે છે ઇવેન્ટ. હમણાં કઈ ઇવેન્ટ ચાલે છે એ આપણને આઈડિયા હોતી નથી. રિલિજિયસ ઇવેન્ટ છે, કોઈ ગવર્મેન્ટ છે, મેરેથોન છે, કે કોઈ ફ્રી ઇવેન્ટ છે, તો એ તમે આની અંદર પોતાની ઇવેન્ટ આમાં નાખી શકો છો અને પછી એ ઇવેન્ટને તમે કોઈ પણ નોર્મલ યુઝર જોઈ શકે છે. બીજું આમાં આવે છે પ્લેસીસ. સુરતમાં જે પ્લેસીસ વિઝિટ કરવા જેવી છે, આપણને બસ એક જ પ્લેસ ખબર છે, એ છે ડુમસ. સુરતમાં ફરવા જેવું શું છે, તો ડુમસ. તો સુરતમાં બીજું બી શું છે, ટેમ્પલ્સ છે, હિસ્ટોરિકલ પ્લેસ છે,
કાસલ છે, તો એ બધું આપણને ખબર જ નથી. તો આ બધું પણ આમાં તમને જોવા મળશે. અને આ બધી ફોટોગ્રાફી પણ અમારા ઇનબિલ્ટ ફોટોગ્રાફરે ફોટોશૂટ કરીને મૂકી છે. તો આ એક ગો ટુ એપ છે કે જેમાં તમને હરેક યુઝર કસ્ટમર્સને જે જોઈએ છે સુરતમાં, તો હાઈ સુરતથી મળશે. સો તમને ખબર પડી ગઈ કે હાઈ સુરત શું છે, બટ અમારું મિશન શું છે. અમારે લોકલ બિઝનેસીસને આગળ વધારવા છે. અમે આ પ્રોજેક્ટને 1 યરથી વધારે ક્યારના ટ્રાય કરીએ છીએ કે અમે એક એવું પ્લેટફોર્મ લાવીએ, સુરતની પબ્લિકને એટલું ઇઝી થઈ જાય લાઈફ, ડિજિટલ સુરત થઈ જાય, સુરત સ્માર્ટર એન્ડ ડિજિટલ થઈ જાય, એને અમે ટ્રાય કરી છે. બીજું આની પાછળ 25+ અમારે ઇન્ટરનલ સ્ટાફે વર્ક કર્યું છે. થ્રુ આઉટ ધ યર એમની મહેનત આજે રંગ લાવી છે. એન્ડ પ્લસ એક્સટર્નલી અમને એટલા બધા સપોર્ટરે હેલ્પ કરી છે કે હાઈ સુરત ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ ફ્યુચર ઓફ સુરત ટુ મેક ઇટ મોર ડિજિટલ. એપ દ્વારા અમે એમ કહીએ છીએ કે તમે જરૂરથી તમારો લોકલ બિઝનેસ છે કે બ્રાન્ડ છે, તમે તમારો બિઝનેસ જરૂર એડ કરો, વિચ ઇઝ ફ્રી, ટુ ગેટ ટુ નો પીપલ, કે લોકોને ખબર પડે કે સુરતમાં તમારો આ બ્રાન્ડ એક્ઝિસ્ટ કરે છે. તમને હરેક એરિયાના પબ્લિકને વિઝિબિલિટી મળશે. તો અમે લોકલ એપ એટલે લોકલ બિઝનેસ ને કસ્ટમરને કનેક્ટ કરીએ છીએ. સુરેન્દ્રનગરમાં મેગા એક્સપોના આયોજનના ઠેકઠેકાણે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. 27 ડિસેમ્બરથી 3 દિવસીય ગ્લોબલ ઝાલાવાડ 2024ના આયોજનને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલા સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાને ઉદ્યોગ ક્ષેત્રે તેમજ રોજગારી સહિત જોરદાર ઝાલાવાડ સમુદ્ર ઝાલાવાડને નવો વેગ મળે તે હેતુથી ઝાલાવાડ ફેડરેશન ટીમ દ્વારા શહેરની એમપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024નું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલા સહિત તેમની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તેમજ થાન પંથકમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તારીખ 27-28 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024 યોજાશે. તેના વિશે ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં થાનગઢમાં પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત થાનાગઢ સિરામિક ઉદ્યોગકારોની બેઠકમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવધારિયા અને પ્રમુખ નરેશભાઈ કેલા દ્વારા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી તારીખ 27થી 29 ડિસેમ્બરના રોજ આયોજિત ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024 સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમગ્ર આયોજન બદલ પાંચાળ સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશભાઈ સોમપરા, શ્રી શાંતિલાલભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને સદસ્યોનો ટીમ ઝાલાવાડ ફેડરેશન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ લીંબડી ખાતે જીની ગ્રુપ દ્વારા તેઓના આંગણે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી જિલ્લા ઉદ્યોગના કેન્દ્ર SBIના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્રમમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024 વિશે વિસ્તૃત જાણકારી આપવાનો અવસર સમય રામકૃષ્ણ મિશનના મહંત શ્રી પૂજ્ય પ્રફુલ્લ સ્વામીજી, લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવધારિયા અને ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ શ્રી નરેશભાઈ કેલા તેમજ લીંબડી કેળવણી મંડળના અધ્યક્ષ અને રાજકોટના પ્રભારી પ્રકાશભાઈ સોની, લીંબડી શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ શેઠ, લીંબડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ રાણા અને SBIના AGM શ્રી સુભાષકુમાર ઝાલા સાહેબ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી શ્રી રાજેશ મારુ સાહેબ સહિતની લીંબડીના વેપાર ઉદ્યોગના આગેવાનો અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રયત્નોને સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ભવ્ય આયોજન માટે વડીલ શ્રી બાબુભાઈ જીનવાડા ઝિફ્ટી લીંબડી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ મેગા એક્સપોમાં ઝાલાવાડને શું ફાયદો થશે? જે મેગા એક્સપો યોજવામાં આવી રહ્યું છે એ બાબતે આપ શું કહેશો? ઝાલાવાડના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેપારમાં સહયોગ કરવા માટે અને એમની પ્રગતિ થાય એના હેતુથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 27, 28 ને 29 ડિસેમ્બરના રોજ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઝાલાવાડના વિવિધ નાના મોટા વેપાર ઉદ્યોગો પોતાના પ્રોડક્ટ્સનું અને પોતાના સર્વિસીસનું પ્રદર્શની કરવાના છે અને લગભગ 2 લાખથી વધુ વિઝિટર્સની આ સ્ટોલની મુલાકાત લેવાના છે. તો સ્વાભાવિક છે કે એમને એમના વેપાર અને ઉદ્યોગની અંદર આના થકી ખૂબ સારી એને સહયોગ મળશે. બીજું આનાથી આપણે વિકાસમાં શું ફાયદો થશે?
સુરેન્દ્રનગરને કોઈ પણ ક્ષેત્ર છે, કોઈ પણ જિલ્લો છે, એનો ઉદ્યોગ, એનો વિકાસ એની અંદર જ્યાં એ જિલ્લાની અંદર રહેલી વિવિધ પ્રોડક્ટ્સનું જ્યારે ઉત્પાદન થાય, એનું વેલ્યુ એડિશન થાય, ત્યારે જે જિલ્લાનો વિકાસ થાય છે. આપણા જિલ્લાની અંદર આમ જોઈએ તો કૃષિને લગતું કે ઔદ્યોગિક કાર્ય પ્રોડક્ટ્સને લગતું વિકાસની ખૂબ તકો રહેલી છે અને એને ઉજાગર કરવા માટે, એના માટે લોકોને વિશ્વાસ અપાવવા માટે અને એ બાબતે લોકોની દ્રષ્ટિમાં એને એનું વિઝન એને મળે એ માટેનું આયોજન આ એક્સપો દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર આપને જણાવતા આનંદ થાય કે દેશની ટોપની બ્રાન્ડ્સ જે કહી શકાય એવી અમૂલ કે મધુર સુગર જેવી વિવિધ બ્રાન્ડ્સ પણ આપણી સાથે આ એક્સપોની અંદર સ્પોન્સર્સ તરીકે સહયોગી થઈ છે અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એમના વરદ હસ્તે આ એક્સપોનું ઉદઘાટન થવાનું છે. રાજ્યના વિવિધ વિભાગોના માન્ય મંત્રીશ્રીઓ જેમ કે મુળુભાઈ બેરા સાહેબ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પંચાલથી લઈને કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખભાઈ માંડવિયાજીથી લઈને શ્રી પિયુષભાઈ ગોયલ, આ વિવિધ અને શ્રી નીમુબેન બાંભણિયા એ આ એક્સપોની અંદર પધારવાના છે અને આપણા જિલ્લાના જે ઉદ્યોગકારો છે એમને માર્ગદર્શન આપવાના છે. ઝાલાવાડના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવા આશયથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 27 થી 29 ડિસેમ્બરના રોજ ઝાલાવાડ મેગા એક્સપો, ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 250 થી વધુ એક્ઝિબિટર્સ પોતાની વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું પ્રદર્શન કરવાના છે. તો હું આપ સૌ ઝાલાવાડીઓને વિનંતી કરું છું કે આપ સૌ સહપરિવાર આ એક્સપોની ચોક્કસ મુલાકાત લેજો અને ઝાલાવાડના વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળે તેના માટે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવીએ તેવી હું નરેશ કેલા ફેડરેશનના પ્રમુખ તરીકે આપ સૌને વિનંતી કરું છું. ગુજરાતના શલાયામાં 2018માં ઉતરેલા અને પંજાબ પહોંચેલા ડ્રગ્સના રૂપિયા આતંકી સંગઠન લશ્કરે તોબા સુધી પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ એનઆઈએ કર્યો છે. અત્યાર સુધી જે નાર્કો ટેરરિઝમની આશંકા સેવાઈ રહી હતી તેવા ગંભીર ષડયંત્રને એનઆઈએ ખુલ્લું પાડ્યું હતું. આટલું જ નહીં, ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવેલા ડ્રગ્સ રેકેટનું ષડયંત્ર ઇટલી અને ઓસ્ટ્રેલિયામાં રહેતા 2 શખ્સોએ ઘડ્યું હોવાનું અને પાકિસ્તાનના હાજી સાહેબ નામના શખ્સે ડ્રગ્સ મોકલાવ્યાના પુરાવા પણ એનઆઈએ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં જામીન પર છૂટેલા આરોપીઓએ એનઆઈએ અને તપાસ દાયરાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. ત્યારે તપાસ એજન્સી દ્વારા કરાયેલી તપાસ અને સજ્જડ પુરાવાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી હતી. કોર્ટે આરોપીઓના જામીન તો રદ કર્યા, સાથે એનઆઈએ અને આતંકી ગતિવિધિઓને કોઈ પણ શંકા શક્યતાને તપાસ કરવાનો પવાર હોવાની ટિપ્પણી કરી હતી. આધારભૂત સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2018માં શલાયાથી ગુજરાત એટીએસ દ્વારા 5 કિલો હેરોઇન પકડી પાડવામાં આવ્યું હતું. આ કેસની તમામ ગુજરાત એટીએસે પાકિસ્તાનની સંડોવણી ખોલવા ઉપરાંત 7 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં આરોપીઓ આ પ્રકારે અગાઉ પણ અંદાજે 400 કિલો ડ્રગ્સ 2 વાર લવાયું હોવાનું અને તેને સપ્લાય કરતા પહેલા દિવસો સુધી જમીનમાં દાટી રાખ્યું હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી હતી. બંને સુરક્ષા એજન્સીઓએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ કબજે કર્યું હતું. ક્રોસ બોર્ડરના કેસની તપાસ 2020માં એનઆઈએ સોંપવામાં આવી હતી. એનઆઈએની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો અને ડ્રગ્સના રૂપિયા આંગળીયા પેઢીથી દ્વારા હવાલાથી દુબઈ, ઇટલી અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે, જે પૈકી 1 કરોડ રૂપિયા ફરી જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠન લશ્કરે તોયબા સુધી પહોંચ્યા હતા. પૈસાની આખી ચેન મેળવતા ઇટલીના સમીરનજીત સિંઘ સંધુ અને ઓસ્ટ્રેલિયાના તનવીર બેદીનું નામ ખુલ્યું હતું. આ બંને શલાયા ડ્રગ્સ કેસના માસ્ટરમાઇન્ડ હોવાનું અને તેમણે પાકિસ્તાનના હાજી સાહેબ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવ્યાનું ખુલ્યું હતું. આ ષડયંત્રમાં પકડાયેલા શખ્સ અંકુશ કપૂર જ્યારે જામીન પર છૂટી ગયો અને એનઆઈએ તેમના જામીન રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી ત્યારે આ પુરાવા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કોર્ટે અંકુશ કપૂર એનઆઈની તપાસ પદ્ધતિ પર ઉઠાવેલા સવાલને કોર્ટને નકારી કાઢ્યા અને જામીન રદ કરતા આતંકી ગતિવિધિઓને કોઈ પણ તપાસ કરવા એનઆઈએ સક્ષમ હોવાના મતલબની ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી હતી. તેમ એનઆઈએના સિનિયર અધિકારીઓ ઉમેર્યું હતું કે શલાયામાં લેન્ડ કરાયેલું ડ્રગ્સ દિવસો સુધી જમીનમાં દાટી રખાયા બાદ કારમાં ઊંઝા અને ત્યાંથી મસાલા વચ્ચે છુપાવી ટ્રકમાં પંજાબ લોડ કરવાનું હતું. ડ્રગ્સ દેશની હેલ્થ વેલ્થ બંનેને બગાડે છે. સુપ્રીમ અંકુશ કપૂરના જામીન રદ કરાતા
સુપ્રીમ કોર્ટે એનઆઈએની તપાસને બિરદાવતા મતલબની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ડ્રગ્સ દેશના યુવાધનને અને ડ્રગ્સના રૂપિયા દેશની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ કેસમાં ગુજરાત એટીએસ ઉપરાંત પંજાબ ટાસ્ક ફોર્સ અને એનઆઈએ દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવાને સુપ્રીમ કોર્ટે વખાણ્યા હતા. ખાલિસ્તાન સાથેના સંબંધો ખુલે તો નવાઈ નહીં. સૂત્રોનું કહેવું છે કે આ ડ્રગ્સના કેસમાં અત્યાર સુધી આતંકી સંગઠન લશ્કરે તોબા સાથેના સંબંધો જ ખુલ્યા છે. પરંતુ જે રીતે વિદેશમાં બેઠેલા વ્યક્તિઓએ દેશ વિરોધી વલણ અપનાવી રહ્યા છે તે જોતા ભવિષ્યમાં તેમના તાર ખાલિસ્તાન સાથે નીકળે તો નવાઈ નહીં. જો કે હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી. ડ્રગ્સના રૂપિયાથી થાઇલેન્ડમાં રિસોર્ટ બનાવ્યા. એનઆઈની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલા હરમિંદર સિંઘ રંધાવાએ ડ્રગ્સના રૂપિયાથી થાઇલેન્ડમાં હોટલ અને રિસોર્ટ બનાવવાની વિગતો ખુલી હતી, જેથી ત્યાંની સરકારને કઈ ડ્રગ્સના આરોપીઓને પ્રોપર્ટીની વિગતો પણ હવે એનઆઈએ મંગાવી છે. જ્યારે ઇટલી અને ઓસ્ટ્રેલિયામાં બેઠેલા બંને શખ્સોની ધરપકડ માટે ઇન્ટરપોલની મદદ પણ લેવાઈ હતી. અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આ રૂટથી પંજાબ પહોંચ્યું. અફઘાનિસ્તાનમાં પ્રોસેસ કરાયેલું ડ્રગ્સ કયા રસ્તે પાકિસ્તાનના પસની પોર્ટ પહોંચ્યો છે જે જાણી શકાયું નથી, પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સની મદદ હોવાની શંકા છે. આ ડ્રગ્સ પસની પોર્ટથી માછીમારની બોટમાં લોડ કરાયું હતું. ત્યાંથી આ બોટ છેક ભારતીય જળ સીમમાં ઘૂસી આવી હતી. મધદરિયે આ બોટમાંથી ડ્રગ્સને શાયલાની અલ સોહેલી બોટમાં ટ્રાન્સફર કરાયું હતું, જ્યાંથી આ બોટ શલાયા પહોંચી હતી. થોડા દિવસ બાદ આ ડ્રગ્સને જમીનમાં દાટી રખાયું હતું અને બે અલગ અલગ ખેપમાં વાયા ઊંઝા ઉત્તર ભારતમાં લઈ જવાયું હતું. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એસજી કૌશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ અને ખોરાક શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે તંત્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જેના ભાગરૂપે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ સામે આવ્યું અને વગર પરવાને બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે ₹31 લાખનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યમાં દવાઓના નમૂનાઓની ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર બનાવટી એલોપેથિક, આયુર્વેદિક, કોસ્મેટિક અને ફૂડ પ્રોડક્ટ બનાવતા વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં તંત્રના વાયજી દરજી નાયબ કમિશનર અને એ રાદડિયા ફ્લાઇંગ સ્ક્વોડ તથા તેમની ટીમ અને સેન્ટ્રલ ડ્રગ્સ લાઇસન્સિંગ ઓથોરિટી CDSCOના ડ્રગ ઇન્સ્પેક્ટરોએ MS જોઇન હબ ફાર્મા LLPના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ અલી બાલોસપુરા સંકેત શાહ તથા પેઢીમાં ખરીદી સાંભળાતા વ્યક્તિ પટેલ ભાવેશ તથા નઝર મોહમ્મદ સઉદીની સઘન પૂછપરછ કરી તેઓની મોન્ડલ હાઇટ્સની ઓફિસ તથા તેઓના ચાંગોદર ખાતેના ગોડાઉન અને સીઝ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા અને 11 લાખ કિંમતની દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે આપી જપ્ત કરાયો હતો. વધુમાં MS જોઇન હબ ફાર્મા LLP આ કહેવાથી દવાનું ઉત્પાદન અમદાવાદના દશક્રોઈ તાલુકાના કઠવાડા પાસે MS એરોઇન લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ન્યુટ્રાસ્યુટિકલ્સના લાયસન્સ હેઠળ બનાવડાવી તેમાં કામોત્તેજક ઘટક પાવડર ઉમેરી ન્યુટ્રાસ્યુટિકલ્સના નામે મોટા પાયે એક્સપોર્ટ કરાતા હતા. તેઓ આ પ્રકારનો જથ્થો એક્સપોર્ટ કરવાના છે તેવી માહિતીના આધારે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ અને સેન્ટ્રલ ડ્રગ લાઇસન્સિંગ ઓથોરિટી અને તેઓના ઉત્પાદન સ્થળે MS એરોન લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડતા સદર જગ્યાએથી તપાસની ટીમે કેપ્સ્યુલમાં સિન્ડેન ફેમ ક્રિએટ કમોત્તેજક એલોપેથિક ઘટકોનો ઉમેરો કરી MS જોઇન હબ ફાર્માને એક્સપોર્ટ માટે વેચાણ કરતા હતા. LLP અને 4Care લાઈફ લાયસન્સ પ્રાઇવેટ લિમિટેડ સર્વે નંબર 23/3PN24 જીન્સ ફેક્ટરીમાં કઠલાલ જિલ્લો અને ખેડા ગુજરાત ભારતના લાયસન્સ અને રજિસ્ટ્રેશનના નંબરનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ઉત્પાદન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. MS એરોન લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરે કશ્યપ પરેશ પટેલ, ધવલ હાજીભાઈ સાવલિયા, રાજદીપ મથુરભાઈ સેલડિયા, હાર્દિક ઉકાભાઈ ભેસાડિયા, હર્ષિલ જયેશભાઈ બારોટ અને પ્રિયંકાબેન ધવલભાઈ સાવલિયા વિરુદ્ધ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અને તેઓના અર્થે ઉત્પાદનની જગ્યાએથી સદર દવાના નમૂના લઈ અને ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ જગ્યાએથી દવાઓ, રો મટીરિયલ, મશીનરી, ખાલી કન્ટેનર, ખાલી કેપ્સ્યુલ અને પેકિંગ મટીરિયલ થઈ આશરે ₹21 લાખનો મુદ્દામાલ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં પેઢી, રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ ક્યાંથી આવ્યો અને કેવી રીતે લાવી, આ પ્રકારે આવી કેટલીક બનાવટનું ઉત્પાદન કેવી રીતે અને કોને કરતા હતા તેની દિશામાં આગળની તપાસ હાથ ધરાઈ છે. તેમણે ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સુપીરિયસ એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લિકેટ ફેક્ટરી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી. તેમજ ભાવનગર ખાતે ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક બનાવટના કોઈ પણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પડેલા દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓમાં ફફડાટ ફેલાઈ ગયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સુરતના મહેમાન બન્યા હતા. સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સુરતના મહેમાન બન્યા. સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં સવારે 11 કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સન્માન સમારોહમાં હાજરી આપ્યા બાદ બપોરે કેનાલ રોડ પર આયોજિત શ્રીમદ ભગવત કથા સમારોહમાં હાજરી આપી હતી. અને ત્યારબાદ સાંજે 5 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થયા હતા. સાથે મળીને જો એની અંદર કામ કરીશું, બધા છેક સુધી બેઠા યુવાનો, એ બધાને હું ખૂબ દિલથી એ બધાને અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે બધા બેઠા છો, શરૂઆતો કરી છે. બોલતા હતા આગળ વાળા થોડા ઓછું બોલતા હતા, પણ પાછળ વાળા જબરદસ્ત. એટલે યુવાનો આની અંદર ભાગ લેશે તો ઘણો બધો, કારણ કે બધાએ જ્યારે આપણા ઉપર આવે છે, ઘણી વખતે શું છે કે આપણા ઉપર ના આવે ત્યાં સુધી આપણને થોડીક મજાક મસ્તી કરી લઈએ, પણ જ્યારે આપણા ઉપર એની વસ્તુ આવે ત્યારે આપણને એમ થાય કે આ મજાક મસ્તી મેં કરી એ વખતે ખોટી કરી હતી, આ તો છેક મારા ઘર સુધી આવી ગયું. એટલે આ બધું જ દરેક પરિવાર માટે આ જરૂરી છે. એકલા પુરુષો માટે જરૂરી છે એવું નથી, એકલા બહેનો માટે જરૂરી છે એવું નથી, એકલા યુવાનો માટે જરૂરી છે એવું નથી, એકલા વૃદ્ધો માટે જરૂરી છે એવું નથી. સમાજના દરેકે દરેક વ્યક્તિ માટે આ જરૂરી છે. આ યોદ્ધા પુરસ્કારથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે આ યુદ્ધ પણ લડવું છે, સાથે સાથે જાગૃતિ પણ લાવવી છે. એમાં આપ સૌ સાથે મળીને સહકાર આપશો તો માનનીય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત બનાવવું છે એ સંસ્કૃતિને વિરાસત તો કરી, વિકાસ તો કરો, પણ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને જાળવીને આપણે આગળ વધવું છે. એ પણ એમની નેમ છે. એની સાથે જો વિકસિત ભારત બનશે તો મને લાગે છે ત્યાં સુધી આપણે બધાને જે રીતે આગળ વધવું છે એમાં બધા સહભાગી થઈશું. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.